દર્શક મિત્રો, નવરાત્રિનો પવિત્ર પાવન અવસર ચાલી રહ્યો છે. માં ભગવતીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ સુંદર મજાનો અવસર. અને આ અવસરની અંદર માં જગદંબાની અનન્ય કૃપાથી આપણે આપણી મનોકામનાઓને પૂર્ણ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, એમાં પણ આજે બીજી નવરાત્રિ, ચંદ્રને બલવાન કરવા માટેનો આજે ઉત્તમ પ્રકારનો દિવસ. આર્થિક સમસ્યાઓથી મુક્ત થવા માટે આજે ઉત્તમ પ્રકારનો દિવસ. ઇમોશનલ એટેચમેન્ટને દૂર કરવા માટે, મનને મજબૂત કરવા માટેનો આજે ઉત્તમ દિવસ. તો દર્શક મિત્રો, આજનો દિવસ એટલે માં બ્રહ્મચારિણી માતાજીની પૂજા. અને આ માં બ્રહ્મચારિણીની પૂજા કરવાથી જન્મકુંડલીની અંદર રહેલો ચંદ્રગ્રહ બલવાન થાય છે. દર્શક મિત્રો, માં બ્રહ્મચારિણીની પૂજા કેવી રીતે કરવી જોઈએ? નવરાત્રિમાં નાના નાના ઉપાયો તમે કયા એવા કરશો કે જેથી તમારી મનોકામનાઓ સિદ્ધ થઈ શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે? આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને માં બ્રહ્મચારિણીની. આશ્વિન મહિનાની આ નવરાત્રિ ચાલી રહી છે, એટલે કે આ ખાસ કરીને શારદીય નવરાત્રિ આજે ચાલી રહી છે. અને આ શારદીય નવરાત્રિની અંદર આજે બીજો દિવસ છે. બીજો દિવસ એટલે માં બ્રહ્મચારિણીની ઉપાસના કરવાનો દિવસ. બીજો દિવસ એટલે માં નવદુર્ગાનું બીજું સ્વરૂપ, જેને માં બ્રહ્મચારિણીની કહેવામાં આવે છે, એના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દિવસ. બીજો દિવસ એટલે મનને મજબૂત કરવાનો દિવસ. બીજો દિવસ એટલે આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત કરવાનો દિવસ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર માં બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. અને આ બ્રહ્મચારિણી કે જે નવરાત્રિના બીજા દિવસે આપણે જે માં બ્રહ્મચારિણીની પૂજા કરીએ છીએ, જે જ્ઞાનનું સ્વરૂપ ગણવામાં આવે છે, તપસ્યાની મૂર્તિ કહેવામાં આવે છે, વૈરાગ્યની દેવી કહેવામાં આવે છે, એવી માં બ્રહ્મચારિણીની આપણે ઉપાસના કરવાની હોય છે. દર્શક મિત્રો, જે સાધનાના લીધે બ્રહ્મમાં લીન થયા એવામાં બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી જે વિદ્યાર્થીઓ અભ્યાસની અંદર નબળા છે, જેને અભ્યાસમાં તકલીફ છે, ભણવાની અંદર સમસ્યા આવી રહી છે, યાદશક્તિ નથી રહેતી, જેના જીવનની અંદર મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે છે, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સમસ્યાઓ સર્જાય છે, આવા બધા લોકો માટે માં બ્રહ્મચારિણીની ઉપાસના ઉત્તમ ગણવામાં આવે છે. અરે જે લોકો તપ કરે છે, સાધના કરે છે, ઉપાસના કરે છે, જે લોકો શ્રી દીક્ષા લઈને શ્રી સુક્તમનો જપ કરી અને માં જગદંબાની આરાધના કરવા માંગે છે, અથવા તો કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા કરવા માંગે છે, એના માટે પણ માં બ્રહ્મચારિણીની ઉપાસના, માં બ્રહ્મચારિણીની પૂજા અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, 9 ગ્રહો, જેની અંદર 7 મુખ્ય ગ્રહો અને 2 છાયા ગ્રહો, એની અંદર ચંદ્રમા, જેનો ચંદ્ર નબળો છે, વૃશ્ચિક રાશિનો ચંદ્રમા છે, જે વ્યક્તિનો ચંદ્ર શનિની સાથે છે, વિષયોગનું સર્જન કરે છે, જેનો ચંદ્ર રાહુની સાથે છે, ગ્રહણ યોગનું સર્જન કરે છે, જેનો ચંદ્ર દૂષિત થઈ રહ્યો છે, આવા લોકો જેનું મન નબળું છે, મનને લગતી સમસ્યા છે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા છે, મન વધારે પડતું ઇમોશનલ છે, માઇન્ડ ડિસ્ટર્બ રહે છે, અને આ માઇન્ડ ડિસ્ટર્બના લીધે સમસ્યાઓ સર્જાય છે, તો માં બ્રહ્મચારિણીની ઉપાસના મનને મજબૂત કરાવે છે. માં બ્રહ્મચારિણીની આરાધના કાર્યોને સિદ્ધ કરે છે. અને આજ માં બ્રહ્મચારિણીના લીધે જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ મેળવી શકાય છે. દર્શક મિત્રો, આ દરેક વિષયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે માં બ્રહ્મચારિણીની ઉપાસના કરવા માટે પીળા અથવા સફેદ કલરના વસ્ત્ર ધારણ કરી અને માતાને સફેદ કલરની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. માતાજીને ખાસ કરીને ખાંડ અર્પણ કરવી જોઈએ, પંચામૃત અર્પણ કરવું જોઈએ, જ્ઞાન અને વૈરાગ્યની મૂર્તિ એવી માતાજીની આપણે ઉપાસના કરવી જોઈએ. માં બ્રહ્મચારિણીના મંત્રનો જપ કરવો જોઈએ. માં બ્રહ્મચારિણીનો મંત્ર છે ઓમ એંગ નમઃ, ઓમ એંગ નમઃ. આ મંત્રનો આપણે જપ કરવાથી અને પાણીનો આહાર લેવાથી આપણને વિશેષ પ્રકારનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, માં બ્રહ્મચારિણીની ઉપાસના આપણા કાર્યોને સિદ્ધ કરે છે. અને આજ માં બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ મળે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે માં બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી તમારા સંબંધીઓ સાથે, તમારા વ્યક્તિઓ સાથે, તમારા જીવનની અંદર જો કોઈ પણ પ્રકારના તમારે મતભેદ રહેતા હોય તો આ મતભેદોને પણ તમે દૂર કરી શકાય છે. એવું કહેવાય કે માં બ્રહ્મચારિણીની આરાધના નવરાત્રિના જ્યારે બીજા દિવસે આપણે કરતા હોઈએ છીએ, ત્યારે આપણો ચંદ્ર ગ્રહ બલવાન થાય છે. આપણા જીવનની અંદર ચંદ્રને લગતી સમસ્યા, ઘણા લોકોનો ચંદ્ર એકલો હોય, રાહુ ખાસ કરીને કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ ન પડતી હોય, તો આવા લોકોને કેમદ્રુમ નામનો યોગ થતો હોય. કેમદ્રુમ યોગ નાણાકીય સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. અને આ નાણાકીય સમસ્યાઓના સર્જનની અંદર પણ ક્યાંક ને ક્યાંક માં બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી વિશેષ પ્રકારનો આપણને લાભ મળી શકે છે અને આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, માં બ્રહ્મચારિણીની ઉપાસના આપણા જીવનની અંદર સારો લાભ આપે છે. દર્શક મિત્રો,
આમ તો માતાજીના અલગ અલગ નામ છે. નવદુર્ગાના અલગ અલગ મંત્રો કીધેલા છે, જેની અંદર ગઈકાલે આપણે માં શૈલપુત્રીની પૂજા કરવાની વાત થઈ કે પ્રથમ સ્વરૂપ માતાજીનું શૈલપુત્રી છે, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, બીજું સ્વરૂપ એ માતા બ્રહ્મચારિણીનું છે. ને એ બ્રહ્મચારિણીનું સ્વરૂપની અંદર ઓમ રીમ શ્રીમ અંબિકાય નમઃ, જો આ મંત્રનો પણ જો બીજોક્ત મંત્રનો આ મંત્રનો જપ કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં આપણને લાભ મળે છે. દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમ તો કહેવાય અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ ને નવનિધિ આ નવરાત્રિની અંદર આપણને પ્રાપ્ત થઈ શકે. અણીમાં, ગરિમા, લઘિમા વગેરે પ્રકારની જે સિદ્ધિઓ છે, વગેરે પ્રકારની જે નિધિઓ છે, એના દ્વારા આપણા જીવનની અંદર આપણે સુંદર મજાની સફળતાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, નવરાત્રિની અંદર કયા નાના નાના ઉપાયો કરવા, સાથે સાથે માં બ્રહ્મચારિણીની ઉપાસનાની અંદર કયા પ્રકારનો ભોગ માં બ્રહ્મચારિણીને આપણે અર્પણ કરવાનો, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, બીજી નવરાત્રિ એટલે માં બ્રહ્મચારિણીની પૂજા કરવાનો દિવસ. ના નવરાત્રિના 9 દિવસ નાની નાની કુંવારી કન્યાઓ હોય, આ કન્યાનું પૂજન કરવામાં આવે તો સવિશેષ લાભ મળી શકે. નવરાત્રિની અંદર કુંવારી કન્યાઓને જો સંપૂર્ણ શણગારનું દાન કરવામાં આવે તો પણ માં જગદંબાની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાત આપણે આજે કરી રહ્યા છીએ માં બ્રહ્મચારિણીની પૂજાની, નવલી નવરાત્રિની. નવરાત્રિ એટલે આરાધનાનું પર્વ અને નવરાત્રિ એટલે ઉપાસનાનું પર્વ. આ નવરાત્રિની અંદર સિદ્ધિ મેળવવા માટે, ખાસ કરીને નવરાત્રિની અંદર માં જગદંબાની અનન્ય કૃપા પ્રાપ્ત થાય એ માટે આપણે માં જગદંબાની આરાધના કરતા હોઈએ છીએ. આ આરાધના દ્વારા આપણે અવશ્ય આપણા કાર્યોને સિદ્ધ કરીને માં જગદંબાની પૂજા ઉપાસના દ્વારા જીવનની અંદર અનોખી સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, માં લક્ષ્મીની કૃપા જોઈએ છીએ તો નવરાત્રિની અંદર કરેલા ઉપાયો માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરાવે છે, જેના દ્વારા આર્થિક સમસ્યાઓથી જો આપણે ઝઝૂમી રહ્યા હોય, પૈસાની જાવકનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય તો અવશ્ય આ નવલી નવરાત્રિની અંદર કરેલો ઉપાય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. આપણું શાસ્ત્ર એમ કહે છે, અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય, એટલે કે આપણે અંધારાથી અજવાળા તરફ આપણે જવું જોઈએ. ને એટલા માટે જ આ નવરાત્રિની અંદર જો આપણે અચાનક ધનની પ્રાપ્તિ કરવી છે તો સાંજના સમયે સૂર્યાસ્ત થયા પછી તમારે કોઈ પણ કૂવા આગળ અથવા નદીની બાજુમાં અથવા તો જે જગ્યાએ જલ વહેતું હોય એવી જગ્યા અથવા જ્યાં પાણી હોય એવી જગ્યાએ, આ જગ્યાએ જઈને જો આપણે એક દીપક પ્રજ્વલિત કરીએ અને આ દીપક પ્રજ્વલિત કરીએ, માં લક્ષ્મીનું આપણે આહ્વાન કરીએ, માં લક્ષ્મીની આપણે પૂજા કરીએ, માં લક્ષ્મીનું આપણે સ્મરણ કરીએ, શ્રી સૂક્તમનો પાઠ કરીએ તો અવશ્ય માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. અને એ જગ્યાએથી પછી આપણે પ્રસ્થાન કરી જવાનું અને એ પ્રસ્થાન કરતા સમયે મનમાં માં લક્ષ્મીનું આપણે સ્મરણ કરતું રહેવાનું. અવશ્ય એના દ્વારા માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને માં લક્ષ્મી આપણા જીવનની અંદર લક્ષ્મીનો ભંડાર ભરે છે ને જેના લીધે આપણી આર્થિક સફળતાઓ આપણને સારી એવી પ્રાપ્ત થઈ શકે છે. દર્શક મિત્રો, મહેનત તો કરવાની છે, સાથે સાથે ભાગ્યનો સહકાર પણ જરૂરી છે. મહેનત કરીએ અને ભાગ્યનો સહકાર ન મળે તો આપણા જીવનમાં આપણને પ્રગતિ નથી મળતી. ને આ નવરાત્રિની અંદર કરેલા ઉપાયો દ્વારા માતાજીની, ભગવાનની, જગદંબાની અસીમ કૃપા આપણે મેળવી શકીએ છીએ ને જેના દ્વારા મહેનતની સાથે સાથે આપણા જીવનની અંદર ભાગ્યનો પણ આપણને સપોર્ટ મળી શકે છે ને આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આ જ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, ગઈકાલે આપણે ઘટસ્થાપન કર્યું, આપણા ઘરની અંદર ઘડાને બિરાજમાન કર્યો, માં જગદંબાની, માં ખાસ કરીને માં નવદુર્ગાની આપણે આરાધનાનું પર્વ એવા નવરાત્રિની અંદર ઘટસ્થાપન કરી માં જગદંબાને આપણે સ્થાપિત કર્યા, માં શૈલપુત્રીની આપણે પૂજા કરી. આજે બીજો દિવસ અને આ દ્વિતીય દિવસે માં બ્રહ્મચારિણીની જ્યારે આપણે પૂજા કરી રહ્યા છીએ ત્યારે અલગ અલગ મંત્રનો જપ. આમ તો એવું હોય કે નવરાત્રિ દરમિયાન ઘણા લોકો ઉપાસના કરતા હોય, ઘણા લોકો પૂજા કરતા હોય, ઘણા લોકો જપ કરતા હોય, ઘણા લોકો પાઠ કરતા હોય. લાલ કલરનું આસન જો આ નવરાત્રિ દરમિયાન, એમાં પણ ઊનનું આસન, એનો જો ઉપયોગ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં તમને લાભ મળી શકે. અખંડ દીપ નારાયણ અવશ્ય તમારા ઘરની અંદર પ્રજ્વલિત રાખવો જોઈએ. તમારા ઘરની અંદર સવાર અને સાંજ બંને સમય બની શકે તો કર્પૂર પ્રજ્વલિત કરવું જોઈએ. ખાસ કરીને છાણાની અંદર ધૂપ કરી અને આ ધૂપ પણ જો ઘરની અંદર પ્રજ્વલિત કરવામાં આવે તો અવશ્ય એના દ્વારા પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે અને સુંદર મજાનો લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો, વાત આજે આપણે
કરી રહ્યા છીએ માતાજીના બીજા સ્વરૂપ એટલે કે મા બ્રહ્મચારિણીની. દક્ષ પ્રજાપતિને ત્યાં ખાસ કરીને જ્યારે દેવી પાર્વતીએ જન્મ લીધો હતો ત્યારે ખાસ કરીને બ્રહ્મચારિણી માતાજી પોતે તપ કરવામાં લગ્યા ને એ તપની અંદર હજારો વર્ષ સુધી આ તપ ચાલ્યું. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે, ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે સુંદર મજાનું એમણે તપ કર્યું ને એ તપને કોઈ તોડી નહોતું શકતું ને ત્યારે બ્રહ્મચારિણી માતાજી ક્યાં ભગવાન શિવ એમના ઉપર પ્રસન્ન થાય અને એમના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે એટલા માટે માં બ્રહ્મચારિણીએ તપ કર્યું ને એ બ્રહ્મચારિણી માતાજી એની ઉપાસના કરવાથી વિદ્યાર્થીઓને અભ્યાસની અંદર સારો લાભ મળી શકે છે. તપસ્વી વ્યક્તિને તપશ્ચર્યાની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે અને અવશ્ય કાર્યોને સિદ્ધ પણ કરી શકાય છે. નાના ઉપાયો વિશે વાત કરીએ દર્શક મિત્રો. ખાસ કરીને આજે માં બ્રહ્મચારિણીની ઉપાસના કરવાની હોય ને આજે ચાંદીની વસ્તુ જો માતાજીને અર્પણ કરવામાં આવે, ચંદ્રના જપ કરવામાં આવે, તમારે માની લો કે ચંદ્રને લગતી સમસ્યા છે, તમારું મન દૂષિત થઈ રહ્યું છે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ તમને સતાવી રહી છે, ક્યારેક ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ્સ કરાવડાવે છે, લાગણીમાં આવીને તમે તમારું નુકસાન કરો છો, તો આજનો દિવસ ઉત્તમ છે. આજના દિવસની અંદર માં બ્રહ્મચારિણીની તમારે સફેદ કલરના વસ્ત્રને ધારણ કરી માતાજીને સફેદ કલરના વસ્ત્ર, સફેદ કલરની મીઠાઈ અર્પણ કરી અને તમારે વ્યવસ્થિત માતાજીની પૂજા કરવાની. પૂજા કર્યા પછી એક ચાંદીનો ચોરસ ટુકડો અથવા ચાંદીની કોઈ પણ વસ્તુ તમારે માતાજીને અર્પણ કરવાની. માતાજીને અર્પણ કર્યા પછી તમારે માં બ્રહ્મચારિણીના મંત્રનો તમારે જપ કરવાનો. બ્રહ્મચારિણી માતાના મંત્રના જપ કરી 108 વાર જપ કર્યા પછી ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રમસે નમઃ આ મંત્રનો તમારે 108 વાર જપ કરવાનો ને વળી પાછામાં બ્રહ્મચારિણી માતાજીના મંત્રના 108 વાર જપ કરી અને જે ચાંદીની વસ્તુ છે એ વસ્તુ આજે સાંજના સમયે માં જગદંબાનું સ્મરણ કરી, માં બ્રહ્મચારિણીનું સ્મરણ કરી તમારી માતાના હસ્તે તમે પહેરશો, ધારણ કરશો તો તમારી મનને લગતી સમસ્યા, ઊંઘને લગતી સમસ્યાઓ એટલે કે નિંદરને લગતી સમસ્યાઓ, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ, આ બધી સમસ્યાઓમાં તમને રાહત મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને આ નવલી નવરાત્રિની અંદર ને એમાં પણ આજે શુક્રવાર, આજે માં બ્રહ્મચારિણી માતાજીની જ્યારે આપણે પૂજા કરી રહ્યા છીએ તો નાના જે ઉપાયો હોય છે આ ઉપાયો કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જો તમારે માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવી છે, માં લક્ષ્મીની તમારે કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ આજના દિવસની અંદર તમારે આસોપાલવનું વૃક્ષ અથવા તો વડલાનું ઝાડ ત્યાં જવાનું, તમારે એનું મૂળ થોડુંક તમારે લઈ અને આવવાનું અને એ મૂળ લઈ આવી અને ત્યારબાદ માં લક્ષ્મીજીના બીજ મંત્રનો તમારે જપ કરવાનો. માં લક્ષ્મીના મંત્રનો તમારે જપ કરવાનો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. એ મૂળને તમારે લાલ કલરના વસ્ત્રમાં બાંધી તમારી તિજોરીની અંદર તમારે મૂકી દેવાનું અને ત્યારબાદ નવદુર્ગા માતાનું તમારે સ્મરણ કરવાનું. દુર્ગાના 32 નામનો તમારે જપ કરવાનો. તમારી મુસીબતો દૂર થશે, આર્થિક વૃદ્ધિ સારી એવી પ્રાપ્ત થશે અને ભગવત કૃપાથી, માતાજીની અનન્ય કૃપાથી તમારા કાર્યો પણ સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય કે અન્નનો બગાડ ક્યારેય ન કરવો જોઈએ. અન્નનો બગાડ કરવાથી આપણા જીવનની અંદર સમૃદ્ધિની લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, નાણાંને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે છે, પરંતુ જ્યારે બેનો રસોઈ કરે ને ત્યારે માં અન્નપૂર્ણાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. તમારા રસોડાની અંદર બની શકે તો માં અન્નપૂર્ણાનો તમારે ફોટો રાખવો જોઈએ. અન્નપૂર્ણા માતાનું સ્મરણ કરી અન્નપૂર્ણા સ્તોત્ર, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી. આ અન્નપૂર્ણાના સ્તોત્ર દ્વારા, અન્નપૂર્ણાના સ્મરણ દ્વારા જ્યારે આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે રસોઈની અંદર એક મીઠાશ આવે છે, એનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, એનાથી તમારા કાર્યો સિદ્ધ થાય છે અને તમારા પરિવાર વચ્ચે પ્રેમ પણ વધે છે. આ જ વિષય ઉપર અને માં બ્રહ્મચારિણી માતા વિશે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને માં જગદંબાની ઉપાસના કરવાનું પર્વ એટલે નવરાત્રિ છે અને આ નવરાત્રિની અંદર જો માતા લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવી હોય, એમાં પણ બીજી નવરાત્રિની, એમાં પણ પાછો શુક્રવાર, અને આ શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની અનન્ય કૃપા આપણે પ્રાપ્ત કરવી હોય તો કેસરયુક્ત ખીર આજે લેવાની. આ કેસરયુક્ત ખીર લઈ અને કનકધારા સ્તોત્રનો આજે 9 વખત આપણે પાઠ કરવાનો. 9 વખત પાઠ કર્યા પછી
પછી માં જગદંબાને માં લક્ષ્મીને એ ખીર આપણે અર્પણ કરવાની અને એ ખીરનો પ્રસાદ આપણે ને આપણા પરિવારજનોએ ગ્રહણ કરવાનું. અવશ્ય ધનને લગતી સમસ્યા દૂર થશે, આર્થિક સમસ્યાઓ દૂર થશે, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આજના દિવસની અંદર દુર્ગા સપ્તશતીના બીજા અધ્યાયનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આજે શું ન કરવું જોઈએ? આજે તીખો મસાલેદાર ખોરાક ન આરોગવું જોઈએ. એમાંય ઘણાય તો નવરાત્રિ રહ્યા હશે એટલે બની શકે ત્યાં સુધી લિક્વિડ ઉપર અથવા ફ્રૂટ ઉપર નવરાત્રિ રહેજો. વધારે પડતો ખોરાક નવરાત્રિમાં આરોગતા નહીં. આજના દિવસની અંદર ઓમ રીમ શ્રીમ ચંડિકાય નમઃ અથવા ઓમ રીમ શ્રીમ અંબિકાય નમઃ આ મંત્રનો તમે જપ કરો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. નોટબુકનું દાન, બોલપેનનું દાન જો વિદ્યાર્થી બંધુઓને કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે ને સારો એવો લાભ મળતો જણાશે.